ફૂલોની ટકાઉ ખેતી અને જમીનની તૈયારી અંગેના કે કોઈ પણ છોડ વાવતા પહેલા જમીનની સાચી તૈયારી અને સંસાધનોની જાળવણી એ ભવિષ્યના સારા પાક માટે સૌથી મોટી અને અગત્યની શરત છે. તો સૌથી પહેલા વાત કરીએ વાવેતર પહેલાંની કામગીરીની. જુઓ, જેમ એક મજબૂત અને સુંદર ઘર બનાવવા માટે તેનો પાયો એકદમ પાક્કો કરવો પડે ને, બરાબર એવી જ રીતે કોઈ પણ બીજ કે છોડ વાવતા પહેલા ખેતરનું યોગ્ય અને ઊંડું ખેડાણ કરવું જ પડે છે. બીજું, આ ખેડાણનો હેતુ ખાલી માટીને પૂછી કરવાનો જ નથી હોતો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સારી રીતે તૈયાર થયેલી માટી છોડ માટે એક મજબૂત ઢાલનું કામ કેવી રીતે કરી શકે છે? તો વાત એમ છે કે સમતલ અને સુદૃઢ ભૂમિ તમારા નાજુક ફૂલોને જીવાત કે ફૂગ જેવા જૈવિક અને આકરા તાપમાન જેવા અજૈવિક સ્ટ્રેસથી દૂર રાખીને કુદરતી રક્ષણ પૂરું પાડે છે. અને અંતે આ બધી મહેનતનું પરિણામ શું મળે છે? યોગ્ય જમીન અને આવા તણાવમુક્ત વાતાવરણને લીધે પાક અને તેના મૂળિયાનો વિકાસ એકદમ સરસ રીતે થાય છે, જે છેવટે તમને ઓછા પાણીમાં પણ ફૂલોની શ્રેષ્ઠ અને આકર્ષક ઉપજ સુનિશ્ચિત કરે છે. ટૂંકમાં કહીએ તો યોગ્ય ખેડાણ અને જમીનની વ્યવસ્થિત તૈયારી એ જ ગુણવત્તાયુક્ત અને ટકાઉ ફૂલોની ખેતીનો સાચો પાયો છે. યાદ રાખજો, જો જમીનની તૈયારી પાક્કી હશે તો જ તમારા ખેતરમાં ફૂલોની અસલી રંગત જામશે. ફૂલો ઉગાડવા એ તો માત્ર પહેલું પગથિયું છે. અસલ પડકાર તો એ નાજુક ફૂલોને એકદમ તાજા અને આકર્ષક સ્થિતિમાં બજાર સુધી પહોંચાડવાનો હોય છે. રાઈટ, ત્યાં ટ્રાન્સપોર્ટેશન બહુ મેટર કરે છે. હા, એટલે ખેતરથી બજારનું અંતર કેટલું છે, રસ્તાઓ કેવા છે અને મજૂરો કેટલી સરળતાથી મળી રહે છે, આ બધાના આધારે જ ખેડૂતે નક્કી કરવું પડે કે કયા ફૂલો વાવવા જોઈએ. બરાબર. અને હા, હળવો ઢોળાવ ધરાવતી જમીન હોય ને તો પાણીનો નિકાલ બહુ સરળ રહે છે. પણ જો ખેતર મુખ્ય બજારથી બહુ દૂર હોય તો આખું ગણિત જ બદલાઈ જાય છે. એટલે કે બજાર દૂર હોય અને રસ્તા ખરાબ હોય તો પેલા નાજુક ફૂલો ઉગાડવા એ પેલું ઉનાળાના બપોરે સાયકલ પર આઈસ્ક્રીમ ડિલિવર કરવા જવા જેવું છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું. રસ્તામાં જ બધું બગડી જાય. હા, ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીમાં તો આઈસ્ક્રીમનું પાણી થઈ ગયું હોય. બરાબર છે. એટલે જ સ્થાનિક ભૂગોળ અને પરિવહન વ્યવસ્થાની સીધી અસર આર્થિક ઉત્પાદન પર પડે છે. જો પરિવહનમાં સમય લાગતો હોય ને તો ખેડૂતે એવા જ ફૂલો પસંદ કરવા પડે જે લાંબો સમય ટકી શકે, જે મુસાફરીનો થાક સહન કરી શકે. બરાબર ને? હા, ચોક્કસ. હા, ઓકે. તો ધારો કે આપણી પાસે પરફેક્ટ લોકેશન છે અને ટ્રાન્સપોર્ટેશન પણ એકદમ ફાસ્ટ છે, પણ આજના સોર્સ મટીરિયલમાં જમીનની કેમિસ્ટ્રી વિશે બહુ જટિલ વાતો કરી છે. હા, એ થોડું ટેકનિકલ છે ખરું. રાઈટ. એમાં લખ્યું છે કે માટીનું EC લેવલ આશરે 1 હોવું જોઈએ અને pH લેવલ 5.5 થી 7.5 ની વચ્ચે હોવું જોઈએ. હવે સામાન્ય બગીચામાં તો આપણે આવું કંઈ વિચારતા નથી, તો વ્યાપારી ધોરણે આટલી ચોક્કસ કેમિસ્ટ્રીની શું જરૂર છે? જુઓ, આ બાબત પાયાની છે. અહીં EC એટલે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી. આ માપદંડ દેખાડે છે કે જમીનમાં ક્ષાર એટલે કે સાદી ભાષામાં મીઠાનું પ્રમાણ કેટલું છે. ઓહો, એટલે વધારે પડતું મીઠું નુકસાન કરે? બિલકુલ. જો જમીનમાં ક્ષાર વધુ હોય ને તો તે છોડના પેલા નાજુક મૂળિયાને બાળી નાખે છે. બાપરે, એ તો બહુ ખરાબ કહેવાય. અને pHની વાત કરીએ તો જો જમીન અત્યંત ક્ષારયુક્ત હોય, એટલે કે જેમાં સોડિયમ સોલ્ટ્સ 0.1% વધુ હોય તો જમીનમાં રહેલા અતિ મહત્વના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છોડને મળતા જ નથી. માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે પેલા મેંગનીઝ અને આયર્ન જેવા? હા, મેંગનીઝ, આયર્ન, કોપર અને ઝિંક એ બધું જ જમીનમાં હોવા છતાં છોડ લઈ નથી શકતો. અચ્છા, એટલે પોષક તત્વો તો જમીનમાં હાજર જ છે, પણ પેલા ખોટા pH લેવલને લીધે એ તત્વો જાણે કોઈ તિજોરીમાં લોક થઈ ગયા છે. હા, અને એ તિજોરીની ચાવી છોડ પાસે નથી. વાહ, આ સમજવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા, અને આ જ કારણસર હ્યુમસવાળી અને રેતાળ જમીન સૌથી બેસ્ટ મનાય છે, જેથી મૂળ સરળતાથી શ્વાસ લઈ શકે અને પોષણ મેળવી શકે. બરાબર. ઓકે, જમીનની અંદરની આ રાસાયણિક પ્રક્રિયા તો સમજી લીધી, પણ જમીનની ઉપરની હવાનું શું? એટલે તાપમાન વિશે વાત કરો છો? હા, સોર્સમાં હતું કે ગુલાબ, કાર્નેશન, ગરબેરા અને ગલગોટા જેવા ફૂલો માટે 15 થી 30 ડિગ્રી તાપમાન જ આદર્શ માનવામાં આવે છે. હા, એ જ એમનું કમ્ફર્ટ ઝોન છે. પણ જો તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય તો એવું તે શું થાય છે કે આ ફૂલ તરત કરમાઈ જાય છે?
કોઈ ખેડૂત પાસે બેસ્ટ જમીન હોય પણ તાપમાન સેટ ન થાય તો મેળ જ ન પડે, કારણ કે ત્યાં એક બહુ રસપ્રદ પ્રક્રિયા થાય છે, જેને ટ્રાન્સપિરેશન એટલે કે ઉત્સ્વેદન કહેવાય છે. ઉત્સ્વેદન એટલે વનસ્પતિનો પરસેવો થવો એવું કંઈક? હા, તમે એવું કહી શકો. ખૂબ ઊંચા તાપમાનમાં ફૂલોની પાંખડીઓમાંથી પાણી બહુ ઝડપથી બાષ્પીભવન પામે છે. એટલે મૂળિયા જમીનમાંથી જેટલું પાણી ખેંચે ને તેના કરતાં બહુ વધુ ઝડપે પાંખડીઓમાંથી પાણી હવામાં ઉડી જાય છે. ઓહ, એટલે આવક કરતા જાવક વધી જાય? બિલકુલ સાચું. અને પરિણામે ફૂલનું સ્ટ્રક્ચર અંદરથી તૂટી પડે છે અને તે કરમાઈ જાય છે. સમજાયું. એટલે જ પર્વતીય અને મેદાની વિસ્તારોમાં આપણને અલગ અલગ પ્રકારના ફૂલો જોવા મળે છે. હા, કારણ કે ગુલાબ કે જીપ્સોફિલા જેવા નાજુક ફૂલો આટલી ગરમીમાં પાણી જાળવી શકતા નથી. પણ પેલા ઝીનિયા કે સેલોસિયા જેવા ફૂલોનું શું? એ તો ગરમીમાં પણ ખીલેલા રહે છે. કારણ કે એ ફૂલો કાળઝાળ ગરમીમાં પણ ટકી રહેવા માટે જ કુદરતી રીતે બન્યા છે. કોસ્મોસ અને ટોર્ચ લીલી પણ એમાં જ આવે. તેમની પાંખડીઓની રચના જેવી હોય છે કે તેઓ 40 ડિગ્રી તાપમાનમાં પણ પાણીનું બેલેન્સ જાળવી શકે. અને પેલા ટ્રાન્સપિરેશનનો સામનો કરી શકે. બરાબર ને? હા, એક્ઝેક્ટલી. વાહ. આ આખા એનાલિસિસમાંથી એક વાત તો સ્પષ્ટ છે કે ફૂલોની સફળ ખેતી એટલે માત્ર ખાડો ખોદીને બીજ નાખવા એટલું જ નહીં. ના, એનાથી ઘણું વિશેષ છે. રાઈટ. તે યોગ્ય માટી, તાપમાન અને બજારના અંતર વચ્ચેનું એક અત્યંત નાજુક સંતુલન છે. સાચી વાત છે. અને આમાંનું એક પણ પરિબળ જો નબળું પડે ને તો આખી સિઝનની મહેનત અને ખેડૂતનું રોકાણ બંને ધોવાઈ જાય છે. જો કોઈ તમને એમ કહે કે એક મુઠ્ઠી માટીમાં પૃથ્વી પરના કુલ માણસો કરતાં પણ વધુ જીવો રહેલા છે તો કદાચ માન્યામાં ન આવે. આપણે રોજ જેના પર ચાલીએ છીએ તેને આપણે સાવ સામાન્ય અને નિર્જીવ ધૂળ માની લઈએ છીએ ને કે જમીન માત્ર ધૂળ નથી. સાચી વાત છે. એટલે આપણે એને બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. પણ આ માટી જ એક એવું અત્યંત જટિલ અને જીવંત માળખું છે જે આખી પૃથ્વીના જીવનનો મૂળ આધાર છે. મતલબ છોડના મૂળિયા જ જમીનમાં પકડ જમાવીને પેલા ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ આકાશ તરફ ઊભા રહી શકે છે અને એ વિકાસ પામી શકે છે ત્યાં માટીના કારણે જ છે. બિલકુલ. અને જ્યારે આપણે જમીનની સપાટીની નીચેની દુનિયા તપાસીએ ને ત્યારે ખ્યાલ આવે છે કે આ તો એક આખું ધબકતું ઇકોસિસ્ટમ છે. અરે વાહ. એટલે મને તો આ જમીન કોઈ અંડરગ્રાઉન્ડ મેગા સિટી જેવી લાગે છે. મતલબ જમીન નીચેનું એક વિશાળ ધમધમતું શહેર. પણ ખરેખર આ શહેરમાં રહે છે કોણ? જુઓ, સેંકડો પ્રકારના સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા અને ફૂગ. જેમ એક આધુનિક શહેરમાં રસ્તાઓ અને પાણીની પાઇપલાઇનનું નેટવર્ક હોય છે ને, બસ એવું જ અહીં હોય છે. ઓહ, તો જમીનના કણો વચ્ચે હવા અને પાણી પસાર થવા માટેની કોઈ ચોક્કસ જગ્યાઓ હશે. હા, એક્ઝેક્ટલી. આ સૂક્ષ્મજીવો સતત કામ કરીને માટીમાં રહેલા પોષક તત્વોને એવા સ્વરૂપમાં ફેરવે છે જેને વનસ્પતિના મૂળ બહુ આસાનીથી શોષી શકે. બીજને અંકુરિત થવા માટે જરૂરી ઉષ્મા, વાયુ અને જળનું જે સંતુલન જોઈએ તે આ જીવંત માળખું જ પૂરું પાડે છે. એટલે કે આ માત્ર ઝઘડી રાખવાનો પાયો નથી, પણ એક આખી સપ્લાય ચેઇન છે. પણ મારો સવાલ એ છે કે આ શહેર બન્યું કેવી રીતે? મતલબ સખત પથ્થર અને ખડકોમાંથી આટલી નરમ અને પોષક તત્વોથી ભરેલી માટી કેવી રીતે બની જાય છે? તેને વિજ્ઞાનની ભાષામાં પેડોજેનેસિસ કહેવાય છે, જેનો અભ્યાસ સોઇલ સાયન્સ અથવા તો પેડોલોજી શાખા કરે છે. આખી પ્રક્રિયાની શરૂઆત પેલા વિશાળ ખડકોના ખવાણથી થાય છે. ખવાણથી? એટલે પેલી સૂર્યની ગરમી, વરસાદ અને પવનના કારણે પથ્થરો તૂટતા હશે, એ જ ને? એ જ. સૂર્ય, વરસાદ અને પવનના સતત મારાના કારણે હજારો વર્ષો સુધી પથ્થરો તૂટતા રહે છે અને તેનો ભૂકો થાય છે. એક મિનિટ, હજારો વર્ષો? તો શું આપણે એવું કહી શકીએ કે આ પૃથ્વીની કોઈ ધીમી કુકિંગ રેસીપી જેવી પ્રક્રિયા છે જેમાં પથ્થરો ધીમા તાપે પાકે છે? અરે, આ બહુ સરસ સરખામણી કરી તમે. જો આપણે આ જ ઉદાહરણને વૈજ્ઞાનિક દૃષ્ટિએ આગળ વધારીએ તો આ રેસીપીમાં ઓવન તરીકે પ્રકૃતિનું તાપમાન, વરસાદ અને દબાણ કામ કરે છે. તો પછી આ રેસીપીના શેફ એટલે કે રસોઈયા કોણ છે? રસોઈયા તરીકે પહેલા સૂક્ષ્મજીવો અને ફૂગ કામ કરે છે. તેઓ ખડકોના ભૂકામાં ભળીને પોતાનો જૈવિક કચરો ઉમેરે છે. રાઈટ. એટલે કે આ આખી એક જીવંત પ્રક્રિયા છે. બિલકુલ. અને જાણીતા પેડોલોજિસ્ટ જેમ્સ સેમ્યુઅલ જોફેની વ્યાખ્યા પણ કંઈક આ જ કહે છે. તેમના મતે
જમીન એક ખનિજ તત્વો અને જૈવિક ઘટકોની કુદરતી રચના છે જે અલગ અલગ ઊંડાઈએ, મોર્ફોલોજી, ભૌતિક સ્વરૂપ અને રાસાયણિક ગુણધર્મોની દૃષ્ટિએ બદલાય છે. જોભો થોભો, આ મોર્ફોલોજી અને રાસાયણિક ગુણધર્મો જેવા શબ્દો જરા જટિલ થઈ ગયા અમારા માટે. જમીનની અંદર ખાડો કરીએ તો આ બધું ખરેખર કેવું દેખાતું હશે? ચોક્કસ, હું આને એકદમ સરળ રીતે સમજાવું. મોર્ફોલોજી એટલે જમીનનો દેખાવ અને તેના અલગ અલગ સ્તરો. જો જમીનમાં ઊંડો ખાડો કરવામાં આવે તો સૌથી ઉપરની માટી ઘેરા રંગની અને પોચી લાગશે. એનું કારણ કદાચ એ હશે કે તેમાં મૃત પાંદડા અને જીવોનું ખાતર ભળેલું હોય છે, સાચું ને? હા, સાવ સાચું. અને થોડા નીચે જશો તો માટીનો રંગ અને કઠણાઈ બદલાશે કારણ કે ત્યાં ખનિજો વધુ હશે. આ જ તેના ભૌતિક સ્વરૂપો છે. અને રાસાયણિક ગુણધર્મો એટલે માટીમાં એસિડ કે આલ્કલાઇનનું પ્રમાણ કેટલું છે એ. ઓકે, હવે સમજાયું. એટલે કે અલગ અલગ ઊંડાઈએ આ જમીન બનાવવાની રેસીપીનો સ્વાદ અને તેના ઘટકો બદલાય છે. બરાબર છે. અને આ બધી જ માહિતી જાણવી એટલા માટે જરૂરી છે કારણ કે જમીનના આ જ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આપણા આખા પારિસ્થિતિક તંત્રનો પાયો છે. મતલબ કે જમીન નક્કી કરે છે કે તેના પર શું ઉગશે. હા, જમીનનો પ્રકાર અને તેનું રાસાયણિક બંધારણ નક્કી કરે છે કે ત્યાં સફરજન ઉગશે કે પછી રણનો થોર. તે જ નક્કી કરે છે કે ક્યાં કેવા જંગલો હશે અને ત્યાં કેવા પ્રાણીઓ નભી શકશે. ખરેખર આ જમીન આપણા સમગ્ર પર્યાવરણને સમજવાની સૌથી મોટી ચાવી છે. માટી એ કોઈ સાધારણ વસ્તુ નથી, તો ચાલો આને ખોલીને સમજીએ. ચોક્કસ. જમીન ખરેખર પૃથ્વીની ચામડી જેવી છે. જમીનના મૂળભૂત ભૌતિક ગુણધર્મો જે આપણને નરી આંખે બહુ સામાન્ય લાગે છે તે આખી ઇકોસિસ્ટમને કેવી રીતે ચલાવે છે. તો આમાં સૌથી પહેલો મુદ્દો જમીનના રંગ વિશે છે. કાળી, લાલ કે ભૂખરી માટી. હું તો એમ જ માનતો હતો કે આ માત્ર અલગ અલગ પ્રકારના પથ્થરોનો ભૂકો છે એટલે એનો રંગ અલગ હોય છે. ના, એવું બિલકુલ નથી. જમીનનો રંગ એ ખરેખર તો અંદરની પ્રક્રિયાઓનું રિપોર્ટ કાર્ડ છે. અચ્છા, રિપોર્ટ કાર્ડ. હા, દાખલા તરીકે લાલ માટીનો રંગ તેમાં રહેલા આયન એટલે કે લોહ તત્વના ઓક્સિડેશનને કારણે હોય છે. બરાબર? લોખંડને કાટ લાગે એના જેવું છે. પણ જો જમીનમાં લાંબો સમય પાણી ભરાઈ રહેતું હોય તો અંદર ઓક્સિજન ઘટી જાય છે. અને એનાથી માટીનો રંગ બદલાય. હા, ઓક્સિજનના અભાવે એ જ માટીનો રંગ બદલાઈને ભૂખરો કે વાદળી જેવો થઈ જાય છે. એક મિનિટ, એટલે તમે એમ કહો છો કે પાવડો માર્યા વગર માત્ર માટીનો રંગ જોઈને આપણે જમીનની અંદર પાણીના નિકાલની સ્થિતિ કેવી છે તે જાણી શકીએ? આબેહૂબ. એટલું જ નહીં, ઉપરની સપાટીનો રંગ ઘેરો કાળો હોય તો તે બતાવે છે કે તેમાં સડેલા પાંદડા કે ઓર્ગેનિક મેટર વધારે છે. રંગ આપણને જમીનની ફળદ્રુપતાની આખી વાર્તા કહી દે છે. હા, ખરેખર અદ્ભુત છે. હવે રંગની વાત તો થઈ, પણ આ રિસર્ચમાં જમીનના ટેક્સચર એટલે કે પોત પર પણ મોટો ભાર મૂક્યો છે. જો કે પેલા આર્ટિકલ્સમાં તો મિલીમીટરના આંકડાઓનો મારો ચલાવ્યો છે, જે યાદ રાખવા બહુ અઘરા છે. અરે, એ આંકડાઓને આપણે ભૂલી જ જઈએ. મૂળ વાત એ છે કે માટીના કણોના કદના આધારે તેનું વર્ગીકરણ થાય છે. સૌથી મોટા કણો રેતીના હોય છે. એનાથી નાના કણો કાંપ એટલે કે સિલ્ટના હોય છે. અને સૌથી સૂક્ષ્મ કણો ચીકણી માટી એટલે ક્લેના હોય છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે આપણી પાસે એક મોટો ઓરડો છે. જો આપણે તેને બાસ્કેટબોલથી ભરી દઈએ તો તે રેતીના મોટા કણો છે. બરાબર. જો આપણે તેમાં લખોટીઓ ભરીએ તો તે કાંપ છે. અને જો આપણે રાઈના દાણા ભરીએ તો તે પેલી ચીકણી માટી છે. આ એકદમ સચોટ ચિત્ર છે. અને આ કદ જ નક્કી કરે છે કે જમીન પાણીને કેવી રીતે પકડી રાખે છે. ચીકણી માટીના કણો એટલા નાના હોય છે કે તેમની સપાટીનો વિસ્તાર ખૂબ મોટો થઈ જાય છે. એટલે તે પાણીને વધારે સારી રીતે પકડી રાખે. હા, તે પાણીને ચુંબકની જેમ પોતાની સાથે બિલકુલ ચોંટાડી રાખે છે. તો પછી પેલા બાસ્કેટબોલ અને રાઈના દાણા વચ્ચે જે ખાલી જગ્યા રહે છે તેનું શું કામ છે? કારણ કે સ્ત્રોતોમાં છિદ્રાળુતા એટલે કે પોરોસિટીનો મોટો ઉલ્લેખ છે. અરે, એ ખાલી જગ્યાઓ જ તો સૌથી મહત્વની છે. જમીનની ઘનતા અને આ છિદ્રો નક્કી કરે છે કે હવા અને પાણી કેવી રીતે ફરશે. અચ્છા. હવે તમારા ઉદાહરણમાં જો બાસ્કેટબોલથી ભરેલા ઓરડામાં ઉપરથી એક ડોલ પાણી રેડીએ તો શું થાય? પાણી તરત જ નીચે જતું રહેશે કારણ કે બાસ્કેટબોલ વચ્ચે મોટી મોટી ખાલી જગ્યાઓ છે. બિલકુલ. પરંતુ રાઈના દાણા ભરેલા ઓરડામાં પાણી રેડીએ તો
તે બહુ ધીમે ધીમે નીચે જશે. હા, અને મોટા ભાગનું પાણી એ નાના કણો વચ્ચે ફસાઈ જશે. ખેતીમાં, ખાસ કરીને ફૂલોની ખેતીમાં, માટીની આ પાણી જાળવી રાખવાની ક્ષમતા ખૂબ જ કામ લાગે છે. પણ જો નાના છિદ્રો પાણી જાળવી રાખે છે તો શું જમીનમાં બને એટલા નાના છિદ્રો હોવા એ હંમેશા સારી બાબત છે, જેથી છોડને કાયમ પાણી મળતું રહે? અહીં જ મોટા ભાગના લોકો થાપ ખાઈ જાય છે. વધુ પડતા નાના છિદ્રોવાળી જમીનમાં પાણી જળવાઈ તો રહે છે, પણ તે બંધિયાર થઈ જાય છે. એટલે કે હવા અવરજવર ના કરી શકે? સાવ સાચી વાત. છોડના મૂળને શ્વાસ લેવા માટે ઓક્સિજનની પણ સખત જરૂર હોય છે. જો બધી જ ખાલી જગ્યાઓ પાણીથી ભરાઈ જાય તો મૂળ ગૂંગળાઈ જાય અને છોડ મરી પણ શકે. એટલે જ કણો અને છિદ્રોનું યોગ્ય સંતુલન જરૂરી છે. તો આ બધાનો અર્થ શું છે? આપણા સ્ત્રોતોનો નિચોડ એ છે કે જમીન કોઈ એક નિર્જીવ વસ્તુ નથી. ના, બિલકુલ નથી. તેનો રંગ, કણોનું કદ અને તે કણો વચ્ચેની ખાલી જગ્યાઓ, આ બધું એક જટિલ મિકેનિઝમની જેમ કામ કરીને પૃથ્વી પર જીવનને શક્ય બનાવે છે. આપણે પગ નીચેની ધૂળને ક્યારે હળવાશથી ન લેવી જોઈએ. ચોક્કસ, કારણ કે આ ભૌતિક ગુણધર્મોનો સંતુલન જ આખી ઇકોસિસ્ટમનો પાયો છે. આપણે માત્ર ઉપરનું પડ જોઈએ છીએ, પણ અસલ જાદુ તો તેની અંદર છુપાયેલો છે. તો શરૂઆત કરીએ જમીનના ભૌતિક માળખાથી. જ્યારે હું આના વિશે વાંચી રહી હતી ત્યારે મને પેલી લોટ બાંધવાની પ્રક્રિયા યાદ આવી ગઈ. એટલે કે જ્યારે લોટમાં પાણી ભળે ત્યારે તેને મનગમતો આકાર આપી શકાય છે, પણ સુકાય ત્યારે તે કઠણ થઈ જાય છે. બરાબર છે. જમીનની એકરૂપતા, શું કહેવાય, પેલું સોઇલ કન્સિસ્ટન્સી પણ આવું જ કામ કરે છે. ભીની જમીન આકાર બદલી શકે અને સૂકી જમીન મજબૂત બને, જે ખેતીમાં સારા ખોડાણ માટે ખૂબ જરૂરી છે. હા, અને આ લોટ બાંધવા જેવી પ્રક્રિયાનું બીજું એક મોટું કામ એ છે કે તે જમીનમાં નાના અને મોટા છિદ્રોનું સંતુલન જાળવી રાખે છે. સાચી વાત છે. જેથી હવા અને પાણી અંદર જઈ શકે. આ છિદ્રો કેવી રીતે ગોઠવાયેલા છે તે જમીનના માળખા પર આધાર રાખે છે. માટીના કણો મુખ્યત્વે 5 રીતે ગોઠવાયેલા હોય છે: પ્લેટી, પ્રિઝમેટિક, કોલમર, સ્ફેરોઇડલ અને પેલું છેલ્લું બ્લોકી. અરે ઊભા રહો, આ નામો સાંભળવામાં થોડા જટિલ લાગે છે. એટલે આ આકારોથી જમીનને ખરેખર શું ફરક પડે છે? બહુ મોટો ફરક પડે છે. ઉદાહરણ તરીકે, જો જમીન પ્લેટી એટલે કે સપાટ થરવાળી હોય તો પાણી સરળતાથી અંદર ઉતરી શકતું નથી. પણ જો તે સ્ફેરોઇડલ અથવા ગ્રેન્યુલર હોય તો મૂળિયા સરળતાથી ફેલાઈ શકે છે. એટલે કે કણો વળાંકદાર અને અનિયમિત ગોળ હોય એવું ને? હા, એકદમ સાચું. પછી પ્રિઝમેટિકમાં કણો ઊભા થાંભલાની જેમ ગોઠવાય છે. કોલમર એના જેવું જ હોય છે, પણ ઉપરથી ગોળાકાર હોય છે. અને બ્લોકીમાં કણો ચોરસ કે સપાટ બ્લોક જેવા આકારમાં એક પોઈન્ટ ફરતે ગોઠવાય છે. અરે વાહ! એટલે આખું એક ચોક્કસ આર્કિટેક્ચર ચાલી રહ્યો છે. હવે આ માળખું નક્કી કરે છે કે જમીન કેટલી ગરમી શોષી શકે. પણ મને એક નવાઈની વાત એ લાગે છે કે શું જમીનમાં રહેલા પાક અને અદૃશ્ય જીવોને પણ વધુ પડતી ગરમી કે ઠંડી નડે છે? બિલકુલ નડે છે. જમીનનું તાપમાન સીધું સૂર્યપ્રકાશથી નિયંત્રિત થાય છે. આ ગરમી અંદર ચાલતી કોહવાટ એટલે કે વિઘટનની પ્રક્રિયા માટે જરૂરી છે. એટલે જો બહુ ઠંડી પડે તો? જો તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય તો પાકનો વિકાસ ધીમો પડી જાય છે, અને જો 50 ડિગ્રી પર પહોંચે તો વિકાસ સાવ અટકી જાય છે. જમીનમાં રહેલા પેલા સૂક્ષ્મજીવો 27થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ સૌથી વધુ સક્રિય હોય છે. ઓહો! એટલે કે તેમને પણ એકદમ પરફેક્ટ વાતાવરણ જોઈએ. હા, અને આ તાપમાન જાળવવામાં જમીનનો રંગ, તેના પર રહેલું વનસ્પતિનું આવરણ, ભેજ અને જમીનનો ઢોળાવ મોટો ભાગ ભજવે છે. ઘેરા રંગની માટી વધુ ગરમી શોષે છે. આ બધું સાંભળીને એવું લાગે છે કે જમીનનું માળખું અને તાપમાન ભેગા મળીને જમીનની રાસાયણિક પ્રક્રિયાઓને ગતિ આપે છે. એટલે આ તો જાણે જમીનનું પોતાનું પાચન તંત્ર હોય એવું નથી લાગતું? એકદમ સચોટ ઉપમા આપી. જેમ આપણું પેટ ખોરાક પચાવીને લોહીમાં પોષક તત્વો ભેળવે છે, તેમાં સિસ્ટમ છોડ માટે ખોરાક તૈયાર કરે છે. અને જેમ આપણા પેટમાં સારા બેક્ટેરિયા પાચનમાં મદદ કરે છે, તેમ જમીનમાં રહેલા આ સૂક્ષ્મજીવો રસાયણોને તોડીને છોડને ખવડાવે છે. એટલે આ રાસાયણિક ગુણધર્મો જ જમીનની ફળદ્રુપતા નક્કી કરે છે એમને? હા, તેમાં જમીનનું pH લેવલ, પ્રતિરોધક ક્ષમતા, માટીની ચીકાશ
અને ધનાયન એટલે કે કેટાયન એક્સચેન્જ ક્ષમતા ખૂબ જ મહત્વના છે. જરા ઊભા રહો. આ કેટાયન એક્સચેન્જ ક્ષમતા થોડું વધારે પડતું વૈજ્ઞાનિક થઈ ગયું. સરળ ભાષામાં આનો મતલબ શું સમજવો? ચોક્કસ. ચાલ આને સરળ બનાવીએ. કેટાયન એક્સચેન્જ એટલે જમીનની એક પ્રકારની ચુંબકીય શક્તિ. જમીનના કણો ચુંબકની જેમ પોષક તત્વોને પોતાની સાથે પકડી રાખે છે. અચ્છા, એટલે જો આ શક્તિ ન હોય તો વરસાદ પડે ત્યારે બધા જ જરૂરી પોષક તત્વો પાણી સાથે ધોવાઈ જાય? બિલકુલ સાચું. આ ચુંબકીય શક્તિને કારણે છોડને જ્યારે ભૂખ લાગે ત્યારે તેને ખોરાક મળી રહે છે. આ તો ખરેખર અદ્ભુત છે. એટલે કે પેલા ભૌતિક માળખાથી લઈને તાપમાન અને આ ચુંબકીય રાસાયણિક પ્રક્રિયાઓ, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. હા, જ્યારે આપણે જમીનની આ અદૃશ્ય કાર્યપ્રણાલી સમજીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એક નાના છોડને ઉગાડવા પાછળ પ્રકૃતિ કેટલું મોટું વિજ્ઞાન ચલાવે છે. જો આખા અભ્યાસનો અર્ક કાઢીએ તો જમીન એ માત્ર નિર્જીવ ધૂળ નથી. તે એક અત્યંત સંતુલિત અને જીવંત સિસ્ટમ છે. સાચી વાત છે. અને આખું તંત્ર બહુ નાજુક પણ છે.